ચૈતન્યમ એટલે પરમાત્મા, જે બધાને એની ચેતના આપે એવું એ ચૈતન્ય સ્વરૂપ છે. ચેતન અને એની ચેતનાનો જ આ આખો સંસાર સભર છે અને નિર્ભર પણ છે. ચૈતન્યમ શાશ્વતમ એટલે અખંડ, ઘડીક પણ નો નહીં, 100 કે 200 500 કે 2000 કે 2 કરોડ કે અબજો વર્ષ એમ નહીં. શાશ્વત એટલે અખંડ, કોઈ લિમિટેડ, અનલિમિટેડ. ચૈતન્યમ શાશ્વતમ શાંતમ, બિલકુલ શાંત. સમુદ્ર વચ્ચેનો ભાગ ધીર ગંભીર, નિષ્ક્રિય. નિષ્ક્રિય, સક્રિય નહીં, નિષ્ક્રિય. શાંતમ એટલે નિષ્ક્રિય. વ્યોમાતીતમ આકાશથી પણ પર. ગુરુ કેવો હોય? સદગુરુ. વ્યોમાતીતમ નિરંજનમ, હરક કે શોક ની આવે નહીં હેડકી પાનભાઈ, એવો નિરંજન. નિરંજન, રંજ વગરનો. નિરંજનમ. અને હવે નાદ બિંદુ, નાદ પણ નહીં અને બિંદુ પણ નહીં, એનાથી એ પણ પર. નાદ બિંદુ કલાતીતમ, સમગ્ર કળા. આગળ મેં કથામાં કહ્યું ગઈકાલે કે પુરુષની 15 કળા, શક્તિની 64 કલા અને ઈશ્વરની અનંત કલા. અનંત, કોઈ આંકડો નહીં, અનંત કળા. એ આખા જગતને જોતા. હા, અને આખું જગત એ પરમ પિતાનું કાવ્ય છે. બસ ટૂંકમાં સમજવું હોય, કલાતીતમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ ગુરુનું સ્વરૂપ છે. હવે સંત ભાષામાં ગુરુ મારા જન્મે નો મરે, નો ધરે ગર્ભમાં વાસ. સંત અને શાસ્ત્રની ભાષા. ગુરુ મારા જન્મે ના મરે, ના ધરે ગર્ભમાં વાસ. જન્મે અને મરે ઈ છે માયાનો વિલાસ ને. માયા કાળી નાગણી જન્મે એટલા ખાય, આમાંથી બચે તો એ મણિધર થાય. બચવું મુશ્કેલ છે ને. કળાતે અજબર ચીરતા, તારો પામે નહીં કોઈ પાર. કળાતે અજબર ચીરતા, કળાતે અજબર ચીરતા. જય હો. સુંદર મજાનો રાગ સારંગ. સારંગ, સારો રંગ સારંગ, સત્ય રંગ સારંગ. આખો મારવાડ સારંગ ઉપર હો ભાઈ. રાજસ્થાન સારંગ રાગ ઉપર, સારંગી અને સારંગ ઉપર નિર્ભર લોકો